ફ્લાવર શોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। તો ફ્લાવર શોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદમાં ફ્લાવર શોનું આજે ઉદ્ઘાટન થશે। સાથે જ કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ફ્લાવર શોમાં। તો બીજી તરફ વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ થોડીક જ ક્ષણોમાં ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। મેયર સહિતના મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। તો થોડી જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અનેક પદાધિકારીઓ પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે ઉદ્ઘાટનમાં। તેમજ મેયર પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો સાથે જ અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ફ્લાવર શો ખાતે। સાથે જ કહી શકાય કે અનેક નેતાઓ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા છે। તો મેયર સહિતના મહાનુભાવો ખાસ રીતે હાજર જોવા મળ્યા છે। થોડીક જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે ફ્લાવર શો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયો છે। તેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે અને તેને પછી ખુલ્લો મૂકવામાં આવશે। તો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીનો જે સમય છે ત્યાં સુધી લોકોને અંદર પ્રવેશ આપવામાં આવશે। થોડી જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો મેયર સહિતના મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા છે। તો અલગ અલગ થીમ પર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, અનેક થીમ પર આયોજન ફ્લાવર શોનું જે છે તે કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે વિદેશથી સ્પેશિયલ ફૂલો મંગાવવામાં આવ્યા છે। અવનવા ફૂલોથી ફ્લાવરના અનેક સ્ટ્રક્ચરને તૈયાર કરવામાં આવ્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે ફ્લાવર શોમાં। થોડીક જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો મેયર સહિતના મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। તો થોડીક જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ફ્લાવર શોમાં પહોંચ્યા છે। સાથે જ કહી શકાય કે થોડીક જ ક્ષણોમાં બસ ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશે। લોકો માટે તેને ખુલ્લો મૂકવામાં આવશે। તો મેયર સહિતના અનેક મહાનુભાવો પણ ખાસ રીતે ફ્લાવર શોમાં ઉપસ્થિત રહ્યા છે। તો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો માટે। બીજી તરફ કહી શકાય ખાસ કરીને કે અનેક અવનવા ફૂલો સાથે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે। તેવી જ રીતે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે અનેક લોકો દૂર દૂરથી ફ્લાવર શોની મજા માણવા આવતા હોય છે। તો સાથે જ કહી શકાય કે નાના બાળકો માટે નિઃશુલ્ક કહેવાય કે ટિકિટનો દર કોઈ રાખવામાં આવ્યો નથી। 12 વર્ષથી ઉપરના જે લોકો છે તેમની માટે ટિકિટનો દર રાખવામાં આવ્યો છે। તો થોડી જ ક્ષણોમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, ચંદ્રયાન જેવી અનેક થીમ રાખવામાં આવી છે। સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોમાં પહોંચ્યા છે। તો ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। સીએમના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। થોડી જ ક્ષણોમાં બસ ફ્લાવર શો હવે ખુલ્લો મૂકવામાં આવશે। સાથે જ કહી શકાય કે ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો ચંદ્રયાન 3ની થીમ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ પર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો બસ હવે ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। અનેક લોકો ખાસ રીતે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। કહી શકાય કે અનેક સ્ટ્રક્ચર છે તે લોકોને આકર્ષણ તરફ ખેંચશે। કારણ કે દૂર દૂરથી લોકો ફ્લાવર શોની મજા માણવા આવતા હોય છે। સ્પેશિયલ વિદેશથી 30થી વધુ પ્રજાતિના ફૂલો પણ મંગાવવામાં આવ્યા છે અને જેને લઈને આ ફ્લાવર શોના જે તમામ સ્ટ્રક્ચર છે તેને તૈયાર કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે।